જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સના SPCC વિષયમાં વિભાગ 1 અને પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓમાં અભ્યાસ કરવાના છીએ. તો એ અભ્યાસ કરવાની અંદર આપણે વાતચીત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ વિશે વાતચીત કરી હતી, જેની અંદર આપણે જોયું હતું કે આજના યુગમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે. તો આવો આપણે લેખિત માહિતી સંચારના અર્થ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારથી માનવ જાતનો વિકાસ થયો છે ત્યારથી છાપકામ અને લિપિ એટલે કે એ ચોક્કસ ભાષાની શરૂઆત થઈ. એના આધારે લેખન કાર્ય એટલે કે લખાણ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવતું એનો શરૂઆત કરવામાં આવી, જેના આધારે લેખિત માહિતી સંચાર પદ્ધતિનો વિકાસ થયો. આ લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે એ આજના યુગમાં વિદ્યાર્થી મિત્રો દરેક કાર્યની અંદર એટલે કે દરેક કાર્ય પદ્ધતિમાં એક મહત્વનું અંગ બની ગયું છે. આ લેખિત માહિતી સંચાર પદ્ધતિ છે એ વેપાર ધંધા માટે એટલે કે આજના સમયની અંદર વેપાર ધંધા માટે ખૂબ જ મહત્વનું બની ગયું છે. એટલે કે વેપાર વધવા માટે તો આ લેખિત માહિતી સંચાર પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે, કેમ કે કાયદાકીય દ્રષ્ટિએ એનો પુરાવો રજૂ કરી શકાય છે. તો આવો વિદ્યાર્થી મિત્રોના અર્થ વિશે માહિતી મેળવીએ. એટલે કે માહિતીની જે રજૂઆત છે એટલે કે તમે જે માહિતીની આપલે કરવા માંગો છો એ માહિતીની રજૂઆતને કેવી રીતે, તો કે ભાઈ યોગ્ય લિપિમાં અને ચોક્કસ શબ્દોની પસંદગી કરીને લખાણ દ્વારા સુયોજિત ક્રમમાં ગોઠવવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એને લેખિત માહિતી સંચાર કહે છે. લેખિત માહિતી સંચારના ઉદાહરણો લેવા હોય તો એમ કે આપણું પાઠ્યપુસ્તક, તો કે પુસ્તકો, સામયિકો, ત્યાર પછી વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર, પત્ર લેખન, ઈમેલ, જાહેર ખબરો, હસ્તપ્રત એટલે કે હાથે લખેલી જે પ્રત છે એની નકલો. આ ઉપરાંત લખાણ દ્વારા આપણે જે માહિતીની આપલે કરીએ છીએ તમામ ઉદાહરણોને લેખિત માહિતી સંચારની ઉદાહરણોમાં સમાવેશ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે આ લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એ પદ્ધતિના કેટલાક ફાયદાઓ છે અને એની કેટલીક મર્યાદાઓ પણ છે. એટલે કે કેટલાક એના લાભ પણ છે અને કેટલાક એના ગેરલાભ પણ છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ અથવા તો લાભ વિશે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, લેખિત માહિતી સંચાર એવી પ્રક્રિયા છે, એવી પદ્ધતિ છે કે જેની અંદર સ્થળ કે કાળના બંધન વગર પણ માહિતી સંચાર શક્ય છે. એટલે કે કોઈ એવા કાળની અંદર એટલે કે કોઈ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન એ બધા જ ને ધ્યાનમાં રાખીને સ્થળ અને કાળના બંધન વગર તમે ઈચ્છો ત્યારે લખાણ દ્વારા માહિતીને રજૂ કરી શકો છો. એના માટે કોઈ ચોક્કસ સ્થળની આવશ્યકતા નથી. તો એ ફાયદો છે. તમે ઈચ્છો કે અત્યારે કોઈ પણ માહિતી તમને વિચાર છે એ વિચારને તમે કાગળની અંદર લખાણ દ્વારા સાચવી શકો છો. તે ઉપરાંત એનું બીજું શું કીધું કે લેખિત માહિતી સંચાર પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી. જ્યારે મૌખિક માહિતી સંચાર છે એ એકદમ મફત હતી, એટલે કે એમાં માત્ર બોલીને પ્રક્રિયા કરવાની હતી. પરંતુ અહીં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં પણ તે એટલી બધી ખર્ચાળ નથી. એમ કે ભલે ભાઈ નિઃશુલ્ક નથી પરંતુ એટલી બધી ખર્ચાળ નથી. એના માટે આપણે કાગળ, પેન, સ્ટેશનરી આ તમામ જરૂર પડે છે જે લેખિત રીતે રજૂ કરવા માટે. ત્યાર પછી ત્રીજું સીધું કીધું છે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં માહિતીની ક્રમબદ્ધ, વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. કે માહિતીને ક્રમ બાય ક્રમ તમે રજૂ કરી શકો છો, એની વ્યવસ્થિત જાળવણી પણ કરી શકો છો. એકવાર એ લેખિત રીતે રજૂ થઈ જાય ત્યારબાદ તમે એની એક નકલ તરીકે તમે અથવા ઓરિજિનલ કોપી તરીકે પણ તમે ફાઇલિંગ કરી શકો છો. એટલે કે ફાઇલની અંદર તમે એને સાચવી પણ શકો
છો અને એની જાળવણી કરવી પણ શક્ય બની રહી છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો, સ્થળ અને કાળના બંધન વગર શક્ય છે, ભૌતિક સાધનોના ઉપયોગ વગર આ પદ્ધતિ, પરંતુ એટલી બધી ખર્ચાળ પણ નથી. ત્રીજું શું કીધું કે માહિતી છે ક્રમબદ્ધ તમે રજૂ કરી શકો. બરાબર, જ્યારે મૌખિક માહિતી સંચારની અંદર આપણે મૂળ સ્વરૂપમાં નહોતા રજૂ કરી શકતા, જ્યારે આમાં કરી શકાય છે. ચોથો મુદ્દો, માહિતીની યોગ્ય ગોઠવણી અને જાળવણીને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. કે તમે જે કોઈ પણ માહિતી છે, સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એક વેપારી પેઢીથી બીજી વેપારી પેઢી સુધી જે વચ્ચે જે માહિતીની આપલે થાય છે, જે લેખિત સ્વરૂપે કહ્યું તો કે ભાઈ પત્ર દ્વારા થાય છે. તો પત્ર દ્વારા સાથી હોવાથી યોગ્ય ગોઠવણી અને જાળવણી, એટલે કે એક વેપારી પત્ર લખે છે, બીજો વેપારી એનો જવાબ આપે છે, તો બંને પાસે પત્ર સાચવી પણ શકાય છે અને એ માહિતી તમારી જે સ્ટોરેજ કરેલી છે, એટલે કે જે સાચવેલી છે, એનો ભવિષ્યમાં ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે. એટલે કે એનો સંદર્ભ તમે મેળવી શકો છો કે ભાઈ કઈ બાબતને આધારે રજૂ કરી શકાય છે માહિતી, તો એ સંદર્ભ પણ તમે મેળવી શકો છો અને ટાંકી શકો છો, એટલે કે ફરીથી એમાં તમે ફેરફાર પણ કરી શકો છો. તો ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યારે દરેક શાળાની અંદર અભ્યાસ કર્યા હશું ને, બાલ મંદિરથી લઈને, એટલે કે પ્લે હાઉસથી લઈને જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી. તો ત્યાં સુધી આપણે ગમે ત્યારે કોઈ પણ નાની એવી બાબત, એટલે કે કોઈ પણ આપણે એલસી કઢાવવું હોય, કોઈ સર્ટિફિકેટ કઢાવવું હોય, તો ત્યારે પણ આપણે ભૂતકાળમાં એ શાળામાં જતા હોય તો ત્યારે આ જ આપણી લેખિત માહિતીને યોગ્ય ગોઠવણી અને જાળવણી કરેલી હોય, તો એના આધારે આપણે એ માહિતી જોતી હોય તો ફરીથી મેળવી શકાય છે. તો એના આધારે તમે સમજી ગયા કે જો લેખિત માહિતી સંચારની અંદર માહિતીની આપલે લખાણ દ્વારા કરવામાં આવે તો એને સાચવી પણ શકાય છે, ભવિષ્યમાં એનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે. ત્યાર પછી પાંચમો ફાયદો છે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં માહિતીને લેખિત સ્વરૂપે માહિતી હોવાથી કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણાય છે. અનઅધિકૃત નહીં પરંતુ અધિકૃત ગણાય છે, કારણ કે તમે કોઈ પણને માહિતીને આપલે કરો છો જે લખાણ દ્વારા છે, તો લખાણ દ્વારા હોવાથી અધિકૃત ગણાય છે. જ્યારે મૌખિકની અંદર બોલીને રજૂ કરતી હોવાથી એને અધિકૃત ગણી શકાતી નથી. તેથી તેનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે કે આપણે ભાઈ એકવાર લખાણ દ્વારા કોઈને માહિતી આપી દઈએ તો એ પુરાવા તરીકે પણ રજૂ કરી શકાય છે. વેપારી પેઢીઓ પત્ર દ્વારા, તેમજ આપણે ઘર કે મકાન છે, કોઈ પ્રોપર્ટી છે, તો એનો દસ્તાવેજ દ્વારા પણ આપણે આ લેખિત સ્વરૂપે, એટલે કે લેખિત માહિતી સંચાર દ્વારા આપણી પ્રોપર્ટીનો દસ્તાવેજ પણ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત અનેક રીતે કાર્ય પદ્ધતિમાં આ લેખિત માહિતી સંચાર ખૂબ જ અસરકારક બની જોવા મળે છે. છઠ્ઠું જોઈએ, લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બોલીને, એટલે કે લેખિત નહીં પરંતુ મૌખિક નહીં પરંતુ લેખિત અભિવ્યક્તિ, એટલે કે લખાણ દ્વારા માહિતીની આપલે કરવી છે. તો એના માટે તમને પૂરો સમય મળે છે, જેના આધારે તમે માહિતીની પ્રસ્તુતિ ખૂબ જ સારી રીતે કરી શકો. શું કીધું? તમે જે માહિતીને, એટલે કે રજૂઆત કરવાના છો, એને સુધારી પણ શકાય છે. તમને એમ લાગે કે આ માહિતી હજી ચોક્કસ શબ્દ નથી, તો એમાં તમે ફેરફાર પણ કરી શકો છો. ફેરફાર એટલે કે મઠારી પણ શકો છો અને અસરકારક અને ભૂલ રહિત, એટલે કે ક્ષતિ રહિત પણ તમે બનાવી શકો છો. તો એક ખ્યાલ આવ્યો કે લેખિત માહિતી સંચારની અંદર માહિતીની આપલે કરવા માટે લખાણમાં પૂરતો સમય મળતો હોવાથી તમે એને સભાનપણે સારી એવી અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકો છો. જો એમાં કઈ ભૂલ હોય તો ફરીથી લખીને પણ એને સુધારી શકાય છે. ત્યાર પછી શું કીધું? સાતમું, જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાની એક સૂત્રતા બક્ષે છે. જેમ કે આજના સમયની અંદર ધંધા કે વેપારીઓ માલ સામાનની ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ કરતા થયા છે, ઓર્ડર આપતા થયા છે. તો આપણે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે જ કરવાનો છે, એટલે કે વેપાર ધંધા માટે જ કરવાનો છે. તો એની અંદર વેપારી પહેલા સૌપ્રથમ માલ સામાનની ખરીદી માટેનો ઓર્ડરનો પત્ર મોકલશે. જે તે વેપારી એ ઓર્ડર મુજબ ભાવતાલ મોકલશે, એના આધારે એ ઓર્ડર મોકલશે અને માલ સામાન મોકલશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવ્યો કે જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાની એક સૂત્રતા બક્ષે છે, કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કાર્ય થાય એ રીતે. તો લેખિત માહિતી સંચાર એમાં પણ ખૂબ જ અસરકારક છે.
સાથે સાથે શું કીધું, જે તે સંસ્થાની આગવી છાપ પણ એટલે કે સારી એવી ઇમેજ પણ ઊભી થાય છે. હવે તમે લેખિત માહિતી સંચાર દ્વારા જો યોગ્ય માહિતીની રજૂઆત કરેલી હોય તો સામેવાળી વ્યક્તિ એટલે કે સામેવાળી સંસ્થા હોય, વ્યક્તિ હોય, કોઈ પણ હોય, એના ઉપર તમારું સારું એવું પ્રભુત્વ જમાવી શકો છો, એટલે કે તમારી સારી એવી છાપ ઊભી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, લેખિત માહિતી સંચારની આ પણ એક અસરકારક બાબત જોવા મળે છે. ત્યાર પછી છેલ્લું છે 9મું, યોગ્ય વ્યક્તિની પસંદગી કરી. એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં લેખન કાર્ય માટે એટલે કે લખાણ માટે તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી શકો છો અને એને એ તમારી જે જવાબદારીનો ભાર છે એને સોંપી શકો છો. પછી શું કીધું, જો એમાં કોઈ ભૂલ હોય કે કોઈ ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિને તમે એની ઉપર લાદી શકો છો. એટલે કે તમે એની ઉપર એ બાબતનું કહી શકો છો કે ભાઈ આમાં તમને મેં કાર્ય સોંપ્યું છું, આમાં ભૂલ તમારી છે, તો તમે એની ઉપર આરોપ પણ મૂકી શકો છો. તો પણ એ પણ એક અસરકારક બાબત છે કે જો ઘણી બધી સંસ્થાઓ છે વેપારી પેઢીમાં આજે લેખન કાર્ય માટે એટલે કે એને યોગ્ય વ્યક્તિની પસંદગી પણ કરી શકે છે અને એને આ લખાણ માટેની જવાબદારી પણ સોંપી શકાય છે. અને જવાબદારીના આધારે જે તે વ્યક્તિને કાર્યની સોંપણી પણ થઈ શકે છે. તો એ પણ અસરકારક બાબત છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર આ લેખિત માહિતી સંચારની અંદર ટાઈપિસ્ટની ઘણી બધી ભરતીઓ જોવા મળે છે કે જેની અંદર તમારે પત્ર વ્યવહારથી લઈને અનેક કાર્ય કરવાના થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં લેખિત માહિતી સંચારના જે ફાયદાઓ છે એ જોતા આપણને ખ્યાલ આવી ગયો કે મૌખિક માહિતી સંચારની સરખામણીમાં લેખિત માહિતી સંચારમાં થોડો સમય લાગશે, પરંતુ ચોક્કસ રીતે એને રજૂ કરી શકાય છે. પરંતુ તમારે જો ત્વરિત એટલે કે ઝડપથી માહિતી રજૂ કરવી હોય તો બોલીને પણ રજૂ થઈ શકે છે. બંનેમાં તફાવત એટલો છે કે મૌખિક માહિતી સંચાર છે એ બોલીને રજૂ થાય છે, જ્યારે લેખિત માહિતી સંચાર છે એ લખાણ દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે લેખિત માહિતી સંચારમાં આપણે જોયું કે સ્થળ અને કાળના બંધન વગર શક્ય છે. ભૌતિક સાધનો છે ફ્રી ઓફ એટલે કે નિઃશુલ્ક નથી, પરંતુ એટલા બધા ખર્ચાળ પણ નથી. માહિતીની સાચવણી, જાળવણી શક્ય છે. પુરાવા તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે તે સંસ્થાની એકસૂત્રતા બક્ષે છે. સારી એવી છાપ ઊભી કરી છે. તેમ છતાં પણ વિદ્યાર્થી મિત્રો, આ લેખિત માહિતી સંચાર પદ્ધતિની ઘણી બધી મર્યાદાઓ છે, એટલે કે ઘણા એના ગેરલાભ પણ જોવા મળે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિના મર્યાદાઓ એટલે કે ગેરલાભ વિશે અભ્યાસ કરીએ. પહેલું વહેલું છે લેખન કાર્ય માટે સ્ટેશનરી એટલે કે ઓફિસની અંદર જે કાંઈ પણ તમારે સ્ટેશનરી છે, કાગળ પેન વગેરે જેવા સાધનોની જરૂર પડતી હોય છે. માટે થોડા ઘણા અંશે ખર્ચાળ છે, પણ બહુ વધુ પડતી ખર્ચાળ નથી. શું કીધું કે ભાઈ લેખિત કાર્ય માટે સ્ટેશનરી અને કાગળ પેનની જરૂર પડે, પણ એ આપણને ખબર છે એ બહુ મોંઘા હોતા નથી, એટલે કે ઓછા અંશે ખર્ચાળ છે. તો એ પહેલી મર્યાદા છે કે ભાઈ લેખિત માહિતી સંચારની અંદર થોડો ઘણો ખર્ચ તો થાય છે. બીજું, આધુનિક લેખિત માહિતી સંચાર માટે સાધનો, યંત્રો જરૂરી છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. શું કીધું કે આધુનિક સમયની અંદર લેખિત માહિતી સંચારની અંદર વિદ્યાર્થી મિત્રો, વેપારી પેઢીથી વેપારી પેઢી વચ્ચે પત્રનું માધ્યમ છે એ આધુનિક ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે. તો એના માટે આપણે કોમ્પ્યુટર વસાવવા પડે છે, સાથે સાથે આપણે પ્રિન્ટર વસાવવા પડે છે, તો એનો પણ ખર્ચો થાય છે. તો એ પણ બાબત છે, પરંતુ આ ખર્ચ એક જ વાર થાય છે, વારંવાર થતો નથી. પરંતુ એ ખર્ચ થતો હોવાથી આપણે એની સાચવણી અને એની ખરીદીની જાળવણી પણ જરૂરી બની રહી છે. એટલે કે એની સાચવણી કરવી પણ જરૂરી છે. જો એનું યોગ્ય સાચવણી એટલે કે એની જો જાળવણી કરવામાં ન આવે તો એ બગડી પણ શકે છે. તો એ પણ એની એક મર્યાદા છે લેખિત માહિતી સંચાર પદ્ધતિની. ત્રીજું છે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં માહિતીની આયોજન પૂર્વકની રજૂઆત માટે, એટલે કે તમે કોઈ પણ ભવિષ્યમાં એ બાબત રજૂ કરવાના છો, વર્તમાનમાં એ વિચારી રહ્યા છો, તો એ આયોજન પૂર્વક રજૂઆત માટે વધુ માનવીય કલાકોની જરૂર પડે છે, જેના માટે વધુ સમય ખર્ચાય છે. કે ભાઈ તમારે જે માહિતીની રજૂઆત કરવી છે આયોજન પૂર્વક કરતી હોવાથી તમારે એમાં વધુ સમય માંગે છે. તો વધુ સમય યુઝ થતો એટલે કે વપરાતો હોવાથી સમયાંતરે એ ખર્ચાળ પણ ગણી શકાય છે. એટલે કે વધુ સમય જેટલો હશે
એટલું તમારી માહિતીની આપલે કરવાની પ્રક્રિયા થોડી ધીમી પડી જાય છે. પછી શું કીધું ચોથું? તો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એ પ્રત્યક્ષ રીતે નથી થતું, એટલે કે સામસામે નથી થતું, થાય છે બોલનાર અને સાંભળનાર વચ્ચે, પરંતુ રૂબરૂમાં થતું નથી. એટલે કે કેવી રીતે થાય છે? પરોક્ષ રીતે માહિતીની આપલે થતી હોવાથી માહિતી મેળવનારનો પ્રતિભાવ તાત્કાલિક જાણી શકાતો નથી. એટલે કે શું કીધું કે ભાઈ પરોક્ષ રીતે માહિતી સંચાર થાય છે, માહિતીની આપલે થાય છે. જો સામેવાળી વ્યક્તિ જેને આપણે લેખિત માહિતી સંચાર દ્વારા સાંભળનારને માહિતી મોકલી છે, બરાબર, મેળવનારને, એ જો જવાબ આપવામાં એટલે કે પ્રતિભાવમાં વિલંબ કરશે તો તમે એ આ પદ્ધતિ છે એ અનુકૂળ ગણી શકાશે નહીં. એટલે કે તાત્કાલિક તમે એનો જવાબ મેળવી શકતા નથી. એના માટે તમારે થોડો સમય રાહ જોવાની રહે છે. ત્યાર પછી કીધું કે જો પ્રતિભાવમાં વિલંબ થાય તો માહિતી સંચારની સફળતા અંગે પ્રશ્ન સર્જાય કે ભાઈ તમે કોઈને લેખિત રજૂઆત કરી હતી, એનો જવાબ આપવામાં શા માટે વિલંબ અનુભવે છે? તો એવા પ્રશ્નો પણ સર્જાય છે. એટલે કે તમારે જે આન્સર, જે જવાબ મેળવવો હતો એ મેળવી શકતા નથી. છઠ્ઠું કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી વધુ સમય ખર્ચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર આપણે આપણા સગા સંબંધીઓ, જો વેપારી પેઢી હોય તો એક વેપારીથી બીજા વેપારી સુધી આ લેખિત માહિતી સંચાર તો શક્ય જ છે, બરાબર, કે આધારભૂત બાબત તો છે જ, પરંતુ આપણે કોઈ માહિતીની આપલે કરવી તો તરત જ આપણે એના મોબાઈલ ફોન દ્વારા ફોનથી જોડતા હોઈએ છીએ, પરંતુ એનું કોઈ આધાર ના ગણી શકાય. પરંતુ જો પત્ર દ્વારા તમે એને માહિતી મોકલતા હોય તો એમાં વધુ સમય પણ લાગે છે અને સાથે સાથે પણ ખર્ચાળ પણ છે. ત્યાર પછી શું કીધું કે બોલનાર અને સાંભળનાર બંને પક્ષ, એટલે કે પત્ર એટલે કે ભાઈ લેખિત માહિતી સંચારની અંદર માહિતી મોકલનાર અને મેળવનાર બંને પક્ષે સાક્ષરતા અને અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. તો એ પણ એક મર્યાદા છે. જો તમને લખાણ કરતા નહીં આવડતું હોય, સારા અક્ષરો સાથે સાથે લખતા નહીં આવડતું હોય તો તમે આ લેખિત માહિતી સંચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકશો નહીં. પરંતુ એ જગ્યાએ જો મૌખિક માહિતી સંચાર હોય તો એની અંદર આપણને ફાયદો થાય છે કે જો મૌખિક માહિતી સંચારની અંદર સાંભળનાર છે એટલે કે સામેવાળી વ્યક્તિ અભણ હોય તો પણ મૌખિક માહિતી સંચાર શક્ય બને છે. પરંતુ અહીં આ એક મર્યાદા છે કે લેખિત માહિતી સંચારની અંદર બંને પક્ષે ભણતેલા એટલે કે ભણેલ હોવા જોઈએ, સાક્ષર હોવા જોઈએ, કમસે કમ અક્ષર જ્ઞાન તો એની પાસે હોવું જ જોઈએ. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે માહિતી મોકલનારની સમજ, એટલે કે એની વિચાર શક્તિ, એની ભાષા અને રજૂઆતની પકડ તથા શું કીધું છે સચોટતા પર આધાર રહે છે. કે માહિતી મોકલનારની જે કંઈ પણ રજૂઆત છે એની સમજ, એની ભાષા, એની વિચારોની રજૂઆત, એ પકડ તથા સચોટતા ઉપર આધાર રાખે છે. કે લેખિત માહિતી સંચાર એની ઉપર આધાર રાખે છે કે માહિતી મોકલનાર છે કેટલો સમજદાર છે, એની ભાષા છે, એના શબ્દોની પસંદગી કેવી છે, એની જે પકડ, એની જે સચોટતા છે કે કેટલી સત્ય બાબત છે, એના ઉપર લેખિત માહિતી સંચારનો આધાર રહેલો છે. જો એમાં કોઈ ભૂલ થશે તો સામેવાળી વ્યક્તિ ઉપર તમારી ખરાબ છાપ ઊભી થશે. તો આપણને અહીં એ પણ જાણવા મળ્યું કે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા લેખિત માહિતી સંચારની પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરતા હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે કેટલાક એના ફાયદાઓ છે અને કેટલીક એની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજના લેક્ચરની અંદર જે બાબતો જાણી, તો આજનો આપણો જે ટોપિક છે એની અંદર જે પ્રકરણ છે પહેલું વિભાગ 1નું માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ, એમાં આપણે 4 મુદ્દાઓ શીખવાના હતા. માહિતી સંચારનો અર્થ, તે ઉપરાંત માહિતી સંચારની પ્રક્રિયા, ત્રીજું માહિતી સંચારની પદ્ધતિઓ અને એની પ્રચલિત 2 પદ્ધતિઓ મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર, જે સંપૂર્ણપણે આપણે અભ્યાસ મેળવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિક સાથે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.